નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરતના લસકાણા વિસ્તારમાંથી વિદેશી દારૂના કારોબાર સામે પોલીસે મોટી અને સફળ કાર્યવાહી કરી છે. લસકાણામાં દારૂ વેચવા માટે બુટલેગરો દ્વારા ઊભા કરવામાં આવેલા ગેરેજ જેવી જગ્યા પર પોલીસ ત્રાટકી હતી અને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરતની લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લસકાણા વિસ્તારમાં આવેલા પતરાના શેડવાળા ગોડાઉનમાં ગેરેજની આડમાં વિદેશી દારૂનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ગોડાઉનમાંથી 1532 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો તથા ટીન મળી આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે દારૂના જથ્થા સાથે એક કાર સહિત કુલ ₹16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર પ્રોય અંગે બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 1532 નાની મોટી બોટલો મળી આવેલી છે, જેની કિંમત 3,42,000 છે. ઉપરાંત 2 ગાડી અને મોબાઈલ, આ બધું મળીને 16,42,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડેલ છે. માલ ગાડીમાં હતો, બંને ગાડીમાં હતો. ઉપરાંત જે પાછળ કેબિન જોઈ રહ્યો છે, કેબિનની અંદર હતો અને કેબિનની અંદર એક ચોરખાનું, અંદર નીચેની સાઈડ એક ચોરખાનું બનાવવામાં આવેલું હતું, તેમાં પણ એક અમુક માલ છુપાવવામાં આવેલો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.